દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીનું પરિણામ જાહેર થઈ ગયું છે। ભાજપ ઉમેદવાર ધનસુખ પટેલ ઓલપાડ બેઠક પરથી જીત્યા છે। ઉમરપાડા બેઠક પર ભાજપ ઉમેદવાર અમીશ વસાવાની જીત થઈ છે। હાજરી આપી છે મતગણતરીમાં। चलिए भाई चलिए चलिए રાજપૂતનો વિજય થયો છે। મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલની પણ જીત થઈ છે। આ મહત્વના સમાચાર। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીનું પરિણામ જાહેર થઈ ગયું છે। વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે। ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપ ઉમેદવાર ધનસુખ પટેલ ઓલપાડ બેઠક પરથી જીત્યા છે। ઉમરપાડા બેઠક પર ભાજપ ઉમેદવાર અમીશ વસાવાની જીત થઈ છે। તો આ તરફ નિઝર બેઠક પર ભાજપ ઉમેદવાર યોગેશ રાજપૂતનો વિજય થયો છે। તો મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલની ભવ્ય જીત થઈ છે। તો સમર્થકોએ હાર પહેરાવીને તેમને અભિનંદન પાઠવ્યા હતા। તો કઈ રીતે ઉજવણી કરવામાં આવી હતી તેના આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુમુલ ડેરીનું પરિણામ જાહેર થયું છે। ભાજપ ઉમેદવાર ધનસુખ પટેલ ઓલપાડ બેઠક પરથી જીત્યા છે। ઉમરપાડા બેઠક પર ભાજપ ઉમેદવાર અમીશ વસાવાની જીત થઈ છે। તો નિઝર બેઠક પર ભાજપ ઉમેદવાર યોગેશ રાજપૂતનો ભવ્ય વિજય થયો છે। મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલની જીત થઈ। તો સૌથી મોટી દક્ષિણ ગુજરાતની આ ડેરી માનવામાં આવે છે અને તે સુમુલ ડેરીનું પરિણામ આખરે જાહેર થઈ ગયું છે। ભાજપ ઉમેદવાર ધનસુખ પટેલ ઓલપાડ બેઠક પરથી જીત્યા છે। તો ઉમરપાડા બેઠક પર ભાજપ ઉમેદવાર અમીશ વસાવાની જીત થઈ છે। નિઝર બેઠક પર ભાજપ ઉમેદવાર યોગેશ રાજપૂતનો વિજય થયો છે। તો આ તરફ મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલની જીત થતાં જ સમગ્ર વિસ્તારમાં ખુશી અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। ઉમરપાડા બેઠક પર ભાજપ ઉમેદવાર અમીશ વસાવાની જીત થઈ છે। તો ઓલપાડ ઉમરપાડા નિઝર બેઠકના પરિણામ સામે આવી રહ્યા છે। નિઝર બેઠક પર ભાજપ ઉમેદવાર યોગેશ રાજપૂતનો વિજય થયો છે। આ તરફ મહુવા બેઠકની વાત કરીએ તો ત્યાં અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલની જીત થઈ છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી ગણાતી સુમુલ ડેરીનું પરિણામ સામે આવ્યું। તો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીનું આ પરિણામ જાહેર થયું છે। ભાજપ ઉમેદવાર ધનસુખ પટેલ ઓલપાડ બેઠક પરથી જીત્યા છે। તો અમીશ વસાવા કે જેમની ઉમરપાડા બેઠક પરથી જીત થઈ છે। ભાજપ ઉમેદવાર યોગેશ રાજપૂતનો નિઝર બેઠક પરથી વિજય થયો છે। તો અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલની જીત મહુવા બેઠક પર થઈ છે। તો ચારે ચાર ઉમેદવારો અને તેમના પરિવારોમાં પણ ખુશીનો માહોલ છે। તો તેમના સમર્થકોએ પણ ઉજવણી કરી હતી। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બળદેવ સુથાર લાઈવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરી સૌથી મોટી ડેરી માનવામાં આવે છે અને તેનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે। જે રીતે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સહકારી ક્ષેત્રે જે સુમુલ ડેરી છે તેનું આજે જે ઇલેક્શન થયું હતું અને તેનું પરિણામ છે તે આખરે જાહેર થયું છે। જેની અંદર 16 બેઠકોની અંદર જે પરિણામો જે રીતે એક પછી જે સામે આવ્યા હતા, જેની અંદર 16 બેઠકોમાંથી આજે 6 થી 7 જે બેઠકો હતી તે ભાજપે બિનહરીફ જીતી હતી। તો આપણી સાથે જોઈ શકાય છે અહીંયા લોકો છે તે જોડાયા છે। આજે ભાજપના જે આગેવાનો છે, સ્થાનિક જે એમએલએ છે સંદીપભાઈ, ભાજપે સુમુલ ડેરીની અંદર વિજેતા મેળવી છે। એક પક્ષ અપક્ષ છે, બીજી બધી બેઠક ભાજપના ફાળે। 10 વર્ષે ભારતીય જનતા પાર્ટીનું સુમુલ ડેરીમાં શાસન છે અને એના કારણે જે સરકારના સહકારને કારણે પશુપાલકોના જે પણ નાના મોટા કામો હોય કે બીજી પણ વાતો હોય તેમાં અમારી ટીમ ખૂબ કામ કરે છે અને કામ કરવાના કારણે પશુપાલકો અમને પર વિશ્વાસ મૂકીને મતદાન કર્યું છે, જીતી ગયા છે। કેટલી બેઠકોમાંથી કેટલી બેઠક ભાજપે મેળવી છે? કયા મહત્વના મુદ્દા રહ્યા? કોંગ્રેસ પણ સતત આક્ષેપ કરતી રહી હતી। 16માંથી 7 બેઠક બિનહરીફ, ત્યાર પછી જે છે એ આજે 9 બેઠકોના પરિણામમાંથી 8 બેઠક ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી। એક જે બેઠક છે મહુવા એ અપક્ષ એ મેળવી છે। એટલે એમ જોવા જઈએ તો 15-1થી આપણે સુમુલમાં આખું બોર્ડ ભાજપનું બની ગયું છે। એમાં કોઈ શંકાના સ્થાન નથી।
જે ભાજપે હવે મેળવી છે તો પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને હવે ક્યાંક ને ક્યાંક રેસ લગાવો. ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોડી મંડળ નક્કી કરે. ભારતીય જનતા પાર્ટીમાં નાના નાના કાર્યકરને પણ જવાબદારી પાર્ટી આપે છે. એટલે આમાં કોઈ અમારો વિષય રહેતો નથી. એ અમારું પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. આમાં કેટલીક બેઠકો પર ભાજપના જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, તેમાં હવે કઈ રીતે ભાજપ કાર્યવાહી કરી શકે છે? એવામાં લગભગ 2-3 જગ્યાએ ખેંચાઈ ગઈ, 1-2 જગ્યા છે. એટલે પાર્ટીમાં મોડી મોડી ચિંતા કરશે શું કરવું છે તે. જે રીતે જોઈ શકાય છે કે મહત્વની વસ્તુ એ છે કે 16 બેઠકોની અંદરથી 15 બેઠક ભાજપે મેળવી છે અને એક બેઠક છે તે અપક્ષે જે મેળવી છે. હવે આ જે પરિણામ તો સામે આવ્યા છે તેને ત્યારે હવે પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને જે અલગ અલગ જે ઉમેદવારો છે જે જીત્યા છે તે પોતાના લોબિંગ ચલાવવાનું જે શરૂ છે તે કરશે. અને મહત્વની વસ્તુ એ છે કે મહુડી મંડળ છે તે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી આ જે રીતે સુમુલ ડેરી છે હવે તેની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોની વરણી કરે છે તેના પર સૌની નજર રહેશે. કારણ કે 1100 કરોડથી વધુનું આ જે ટર્નઓવર ધરાવતી આ સુમુલ ડેરીની અંદર છેલ્લા ઘણા સમયથી જે વિવાદો ચાલી રહ્યા હતા, આક્ષેપ ઉપર પ્રતિ આક્ષેપો જે કરવામાં આવી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક મોટા કૌભાંડો થયા છે. કોંગ્રેસ તરફથી પણ સતત આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવારો જે ઉતારવામાં આવ્યા હતા, પણ એક પણ બેઠક કોંગ્રેસ આમાં જીતવામાં સફળ થઈ નથી. જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર. તો આ મહત્વના સમાચાર. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી ડેરી સુમુલ ડેરીનું પરિણામ આખરે જાહેર થઈ ગયું છે અને ભાજપ ઉમેદવાર ધનસુખ પટેલ ઓલપાડ બેઠક પરથી જીત્યા છે. ઉમરપાડા બેઠક પરથી અમીશ વસાવાની જીત થઈ છે. નિઝર બેઠક પર ભાજપ ઉમેદવાર યોગેશ રાજપૂતનો વિજય થયો છે અને મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલની જીત થઈ છે.